ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે કયું ચેપ્ટર જોતા છે? ચેપ્ટર નંબર 5, નવા ભાગીદારનો પ્રવેશ. આપણે કેટલા દાખલા જોઈ ગયા છીએ? 5 દાખલા જોઈ ગયા. અને આજે આપણો કયો છે? દાખલા નંબર 6. તો હેડિંગ આપજો દાખલા નંબર 6 અને પેજ નંબર કયું છે? ફટાફટ કહેજો. 73. ભાઈ જેટલા બી વિડીયોમાં જોતા છે લિંક છે ડાઉનલોડ કરો. એને PDF છે એને અને એનામાં 73માં પેજ પર છે આપણો 6થો દાખલો, કાન્હા અને કવિસાવાળો. આ દાખલો કેમ ઇમ્પોર્ટન્ટ છે ખબર? અત્યાર સુધી આપણે 5 દાખલા જોયા ને, એનામાં છે ને આપણને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ છે ને ડાયરેક્ટ આપી દીધું હતું. તો આનામાં છે ને કંઈક વેરાયટી જોવા મળશે અને એક્ઝામમાં બી આ વેરાયટી આવી શકે, બહુ વધારે ચાન્સ છે. તો આજનો દાખલો એકદમ ધ્યાનથી જોજો, બરાબર? હમણાં તમારે એમ બી મારી સાથે લખવાનું તો નથી, મેં ઘણા તમારે ખાલી જોવાનું છે, પણ એકદમ ધ્યાનથી જોજો, સમજજો. નિયમ જ પડે તો મને પૂછજો. અને બીજું આપણે શું નવું જોવાના છે તો ખબર? કારીગર અનામત ને પેલા રોકાણ વધઘટ અનામત, પેલા ભંડોળ બનાવેલા હતા ગુલ્લક, એની આપણે જો નહીં વપરાય તો જે વધેલા હોય ગુલ્લકમાં પૈસા એને તોડીને પછી વેચી કાઢતા હતા આપણે ગુલ્લકને, કંઈ યાદ છે? તો એનામાં બી કોઈ વેરાયટી જોવા મળશે. એટલે આજે છે ને 2 વેરાયટી આપણે જોવાની છે, બરાબર? એટલે આજનો દાખલો બી ઇમ્પોર્ટન્ટ છે. તો હમણાં ફટાફટ આપણે સૌથી પહેલાં શું કરી દઈએ? ખાના દોરી લઈએ. ચાલો અહીંયા ખાના દોરાઈ ગયા. ચાલો ફટાફટ હવે સ્ટાર્ટ કરીએ. પેમ્પલેટમાં આવી જાઓ. આપણે શરૂઆત ક્યાંથી કરવાની? હવાલાની ઉપરની એક લીટી હોય ને ત્યાંથી. આપણને શું કીધું છે? જો તો વિડીયો ચાલુ છે ભાઈ, એકવાર જોઈ લે. કમ્પ્લીટ છે? સેકન્ડ ચાલુ છે ને ત્યાં લાલ કલરમાં? ઓકે. આપણને શું કીધું છે? જો કાન્હા અને કવિસા 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. આપણને સૌથી પહેલાં શું આપી દીધું? એમનું ગયા વર્ષનું પાકું સરવૈયું. અને પછી શું કીધું છે? 1/4/2016ના રોજ તેઓએ પાલખીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. જૂના ભાગીદારો કોણ હતા? કાન્હા અને કવિસા. નવી કોણ આવતી છે? પાલખી, બરાબર? હવે આપણને શું કીધું છે? હવે છે ને મેં ખબર કીધેલું કે આનામાં છે ને નવું પ્રમાણ છે ને ડાયરેક્ટ નથી આપ્યું. આનામાં જે ખબર સૌથી પહેલાં જો તમને યાદ હોય ને, આપણે પહેલા લેક્ચરમાં ગણતરી કરેલી કે નવું પ્રમાણ કેવી રીતે શોધવાનું, પેલું બાકી પ્રમાણ પરથી, આ તો જાનીસાર ફુરકાનવાળો દાખલો કરેલો, પછી શાહજહાં અને અનારકલીવાળો એક હતો મુમતાજ. એ 2 દાખલા હતા, થોડાક અટપટા હતા. મેં કીધું ખબર વિશિષ્ટમાં કામ લાગે આપણને, તે હમણાં આપણને કામ લાગશે. જો શું થયેલું છે પહેલો હવાલો વાંચશો ને એટલે ખ્યાલ આવશે. કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિસ પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. એટલે કોણ કેટલો ભાગ પોતાનો ત્યાગ કરશે? કહી દીધું આપણને. કાન્હા પોતાના ભાગમાંથી કેટલો ભાગ આપી દેશે? અને કવિસા પોતાના ભાગમાંથી કેટલો ભાગ આપશે? અરે સોરી, ભાગમાંથી નહીં, ભાગનો 1/2, બરાબર? આ માંથી અને નો છે ને એ મેં પહેલાં તો ખાસ એનામાં એ કરાવું તમને. મારું સ્ટૂલ લેવું. જો શું થતું છે ખબર? આનામાં કાન્હા પોતાના ભાગમાંથી 1/2 આપતો છે કે પોતાના ભાગનો 1/2? કયા 2 શબ્દ અહીંયા પકડાયા? એક તો ભાગનો અને ભાગમાંથી. ભાગમાંથી કંઈ ફરક પડે બંનેમાં? બહુ મોટો ફરક પડે. એટલે તમે એક્સિડન્ટ થાય એની પહેલાં જ મેં તમને પહેલાં બતાવી દેવાને. હવે ભાગનો કીધો હોય ને એટલે માની લો કાનાનો ભાગ છે 3/2. કેટલા? હવે જો એવું કીધું હોય ને કે પોતાના ભાગમાંથી, અરે પોતાના ભાગનો 1/2 ભાગ, બરાબર? તો ભાગનો, પોતાના ભાગનો 1/2. તો નો કીધું હોય ને, નો, તો ગુણ્યા 1/2 કરવાનું. શું કરવાનું? ગુણ્યા 1/2. તો જો આપણે રિયલમાં કેટલો છે એ જોઈ લઈએ. કાન્હા તારો ભાગ કેટલો છે? તો કાન્હાનું જૂનું પ્રમાણ કેટલું હતું? 2:3. એક કામ કરીએ, પહેલાં નવું અને જૂનું પ્રમાણનું એકવાર કોષ્ટક બી બનાવી લઈએ. ઉપર આપણને કામ લાગશે ને ભવિષ્યમાં. તો મેં અહીંયા છે ને કોષ્ટક બનાવી કાઢું. અહીંયા ભાગીદારો નામ કોણ કોણ છે? કાન્હા, કવિસા અને પાલખી. અને અહીંયા જૂનું અને પછી નવું, બરાબર? જૂનું પ્રમાણ કેટલું છે કાન્હા અને કવિસાનું?
2/3 એટલે છેદમાં 5/5. અને નવું પ્રમાણ કેટલું છે આપણને કંઈ કીધું છે, ખાલી પહેલા હવાલામાં આપણને હિન્ટ આપી દીધી કે કોણ કેટલું ક્યાંથી લાવશે. તો એવું કીધું કે કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. હવે સિમ્પલ વસ્તુ સમજો, કોણ નવી આવતી છે? પાલખી નવી આવતી છે, તો એને જે ભાગ મળશે એ કોણ આપશે એને? કાન્હા અને કવિસા જે જૂના ભાગીદારો છે એ પોતાના ભાગમાંથી થોડું થોડું કાપીને કોને આપી દેશે? અને બંનેનો ત્યાગ મળીને કોનો ભાગ બની જશે? પાલખીનો. તો આપણે સૌથી પહેલાં શું શોધવું પડશે કે આનો ત્યાગ કેટલો છે અને આનો ત્યાગ, એટલે કે કાન્હાનો અને કવિસાનો ત્યાગ કેટલો છે. એટલે આ બંનેનો ત્યાગનો સરવાળો કરી દઈશું તો આપણને કોનો ભાગ મળી જશે? પાલખીનો. ખ્યાલ આવ્યો આનામાં? તો આનામાં ગણતરી કરવી પડશે હેવીવાળી. મેં એટલે કીધેલું પહેલાં દાખલાને છે ને એકદમ ધ્યાન રાખજો. તો 2 શબ્દ આનામાં ખ્યાલ આવ્યા તમને? પહેલાં તો કે ભાગનો અને ભાગમાંથી. તો બંનેમાં શું ફરક હોય? આપણને કયું આપેલું છે? ભાગમાંથી શબ્દ આપ્યો છે કે ભાગ ન આપેલો છે? જો માં છે ને, માં તો યાદ રાખવાનું, માં છે ને ત્યાગનું સ્વરૂપ છે. માં શું છે? માં કેટલો ત્યાગ કરે, બરાબર, છોકરાઓ માટે. એવી રીતે આ બી અમારે જય સરે જ કીધેલું, આવી રીતે યાદ રખાયેલું કે માં પોતે છે ને એક ત્યાગનું સ્વરૂપ હોય. તો માં શબ્દ હોય ને ભાગમાંથી, તો એવું કીધું ને કે પોતાના ભાગમાંથી 1/2 ભાગ ત્યાગ કર્યો. તો 1/2 પોતે જ ત્યાગ છે, બરાબર. એવું કીધું ને કે પોતાના ભાગમાંથી 1/2 ત્યાગ કર્યો. તો કેટલો ત્યાગ આવશે? 1/2. 1/2 પોતે ત્યાગ છે, પણ એવું કીધું ને કે પોતાના ભાગનો 1/2. તો 1/2 આપણો ત્યાગ છે, નો કીધું હોય તો આપણે ગુણાકાર કરવો પડે. અને આનામાં ડાયરેક્ટ એ તો મેં ગણતરી કરાવો એટલે ખ્યાલ આવી જશે, બરાબર. હમણાં આપણે એટલું જોઈએ કે હે કાન્હા, તારો છે ને જૂનું ભાગ કેટલું હતું? કાન્હા ત્યાગ કરવાનો છે તો એનું જૂનું છે 2/5, બરાબર. અને આપણને હવાલામાં શું કીધું છે? કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ કોને આપવાનો છે? પાલખીને. પોતાના ભાગનો 1/2 ભાગનો, પોતાના ભાગનો. તો જ્યારે નો કીધું હોય ત્યારે શું કરવાનું ખબર? પોતાના ભાગનો ગુણાકાર કરવાનો. પોતાના ભાગનો ગુણાકાર એટલે 2/5 ગુણ્યા 1/2. તો ત્યાગનું પ્રમાણ અહીંયા મળી જશે આપણને. એટલે કાન્હાનું ત્યાગ કેટલું આવશે? 2 આ ગુણાકાર ચોકડી ગુણાકાર કરવાના કે સામે સામે? ઓલરેડી ગુણાકાર જ છે. તો 2 2, 5 દુ આ શું આવ્યું? પોતાના ભાગનો કરો 1/2 ભાગ ને, તો જ્યારે ભાગ નો શબ્દ હોય ત્યારે શું કરીને આવવાનો? એના ભાગનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? એના ભાગનો ગુણાકાર. પણ જો એવું કીધું હોય કે પોતાના ભાગમાંથી 1/2 ભાગ આપશે, તો ડાયરેક્ટ 1/2 શું કહેવાય? ત્યાગ. ખ્યાલ આવ્યો? ત્યારે ગુણાકાર કરવાની જરૂર ક્યારે? જ્યારે માં શબ્દ હોય ને, માંથી, પોતાના ભાગમાંથી. અને જ્યારે ભાગનો શબ્દ હોય ત્યારે ગુણાકાર કરી નાખવાનો, કે પોતાના ભાગનો ગુણાકાર કરી દેવાનો. કેટલો પોતાના ભાગનો? તો ભાઈ 1/2. અને અહીંયા આપણને શું મળી જશે? ત્યાગનું પ્રમાણ, બરાબર. ખ્યાલ આવ્યો આનામાં? આખોનો ત્યાગ મળી ગયો આપણને. તો જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો. આપણે શું શોધ્યું? કાન્હાનો ત્યાગ. અને હવે કોનો શોધીએ? કવિસાનો ત્યાગ. હવે જો કવિસાએ શું કીધું છે? કવિસા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીને આપવાની છે. પોતાના ભાગનો કે પોતાના ભાગમાંથી? તો એના ભાગનો ગુણાકાર કરવો પડશે. તો હે પાલખી, તારો ભાગ કેટલો છે? અરે સોરી, હે કવિસા, તારો ભાગ કેટલો છે? 3/5. તો અહીંયા છે ને 3/5. એના ભાગનો ને, તો એના ભાગનો ગુણાકાર કરવો પડે. નો શબ્દ હોય તો કેટલા? એના ભાગનો કેટલો ભાગ આપવાની છે? તો ગુણ્યા કેટલા કરવા પડશે? 1/4. અહીંયા જો એવું લાગે ને કે મેં આનામાં ભેરવાતો છું, તો કંઈ આ એવી વસ્તુ નથી કે તમે ડોબા છો કે તમારો આઈક્યુ ઓછો છે. આ વસ્તુ જ એવી છે કે છે ને ભલાને મથાવે. હારા ટોપર લોકોને બી પહેલી વારમાં નહીં આવડે, બરાબર. તો આને ધીરેથી પચાવજો, નહીં બી સમજ પડે. મને પોતાને બી મેં ભણતો ને ત્યારે ડાયરેક્ટ નહીં સમજ પડેલી. મેં ઘરે ગયો, શાંતિથી 4-5 વાર દાખલા જોયા, પાછા ટૂંકા દાખલા જોયા, પછીથી મને ખબર પડેલી. મને બી પહેલી વારમાં આ વસ્તુ નહીં ખબર પડેલી. તો ધીરે ધીરે સમજ પડશે જેમ જેમ દાખલા કરશો. ખ્યાલ આવ્યો? હવે જો કવિસાનો ત્યાગ, તો એના ભાગનો ગુણાકાર કરીશું આપણે. એના ભાગનો કેટલો ભાગ આપવાની? 1/4. તો 3 એકુ કેટલા થાય? 5 ચોક. આ કોનો ત્યાગ આવી ગયો?
એટલે કાનાનો અને કવિસાનો ત્યાગ મળી ગયો આપણને. તો આ બંને ત્યાગનો જો સરવાળો કરીએ તો શું મળી જાય આપણને? પાલખીનો નવું પ્રમાણ મળી જાય આપણને. ખ્યાલ આવ્યો ને? તો એક કામ કરીએ, આના છેદ સરખા છે તો અહીંયા છે 20, તો અહીંયા કેટલા છે? તો આ 10 ને બી 20 બનાવવા હોય તો શું કરવું પડે? ગુણ્યા 2. તો અહીંયા મેં છે ને જોજો હે, અહીંયા 2 ના છેદમાં 10 છે ને, તો આ 10 ને બી મારે 20 બનાવવાના છે તો ગુણ્યા 2 કરું મેં. તો નીચે 2 કરે તો ઉપર બી કરવા પડે, ગણિતનો નિયમ. જો નીચે કરું તો ઉપર બી 2. તો 2 દુ અને નીચે 10 દુ, એટલે અહીંયાનો ત્યાગ કેટલો આવી ગયો? કાન્હાનો ત્યાગ 4/20 અને કવિસાનો ત્યાગ 3/20. હવે મને કહો, આ બંનેનો સરવાળો કરી દઈશું તો કોનો મળી જશે લાભ? અરે કોનો ભાગ મળી જશે? પાલખીનો. તો બંનેનો ત્યાગનો સરવાળો કરીશું. 4/20 પ્લસ 3/20. હવે જો બંનેના છેદ સરખા છે તો ચોકડી ગુણાકાર કરવાની જરૂર છે? છેદ સરખા હોય તો ચોકડી ગુણાકારની જરૂર પડતી નથી. છેદ 20 છે, 20 છે તો અહીંયા બી છેદ 20. અને અહીંયા શું કરી દઈએ? 4 + 3 કેટલા થઈ જાય? તો આ કોનો ભાગ મળી ગયો? પાલખીનું નવું પ્રમાણ મળી ગયું. તો પાલખીના નવા પ્રમાણમાં મેં લખી દઉં 7/20. હવે એક કામ કરવું પડશે આપણે, નવું પ્રમાણ જોઈશે ને? જો કે એટલું કંઈ ખાસ કામ નથી. અને હા, ત્યાગ બી મેં ભૂસી નાખ્યો. ત્યાગનું કામ હતું આપણે, અહીંયા કેટલા હતા? કવિસાનો ત્યાગ કેટલો છે? 3. અને અહીંયા કેટલા હતા? 4/20. તો આ લોકોનું ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? ખ્યાલ આવ્યો આનામાં? એ લોકોનું ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 4/3. બહુ ધ્યાન રાખજો. ચાલો, હાલમાં ખાલી આ ત્યાગનું પ્રમાણ યાદ રાખજો. હા ને, આગળની ગણતરી કરીએ. હવે એક હવાલો આપણે કર્યો ને કે પોતાના ભાગનો એ લોકો ત્યાગ કરવાના છે. પછી બીજા હવાલામાં શું કીધું? પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું. ભાઈ, પેઢીની આખી દુકાનની પાઘડીની વાત કરતા છે કે કોઈ એક વસ્તુ, એ કોઈ એક વ્યક્તિની? પેઢીની. કેટલી છે આખા પેઢીની? 80,000. આખા પેઢીની પાઘડી કેટલી છે? 80,000. કોણ નવું આવતું છે? પાલખી. પાલખીનો ભાગ કેટલો છે દુકાનમાં? તો ગુણ્યા 7/20 કેટલા થશે? 28,000. પાક્કું ને? તો પાલખી પાસેથી કેટલા રૂપિયા આપણે પાઘડીના લેવાના નીકળે? 28,000. બરાબર. હવે એના પછીનો હવાલો વાંચો. કાન્હા અને કવિસા તેમને મળેલી પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જશે. કોઈને ખ્યાલ છે આનામાં શું થતું છે? ત્રીજી આમનો થશે. સરસ, ખ્યાલ આવ્યો ને? પછી ચોથામાં શું કીધું છે? ના, પણ પેલી પાલખી કેટલા રૂપિયા લાવશે એ તો આપણે નક્કી કરવું પડશે ને. તો એ છેલ્લા હવાલામાં કીધું છે, હવાલા નંબર 9. પાલખી મૂડી તરીકે 1,20,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. ખ્યાલ આવ્યો આનામાં? મૂડીના કેટલા લાવતી છે? આમ નોંધ કરી દઈએ આની ફટાફટ. દુકાન પાસે કેટલી રોકડ આવશે ટોટલ? 1,20,000 પ્લસ એના ભાગની પાઘડી કેટલાની હતી? બરાબર. તો સૌથી પહેલા આપણે લખીશું રોકડ ખાતે ઉધાર. કેટલા? 1,48,000. અને પછી તે પાલખીના મૂડી ખાતે, મૂડી કેટલા છે? 1,20,000. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે. સરસ. કેટલા? 28,000. આટલા ટોટલ થયા. હવે શું કરીએ બીજી આમ નોંધમાં? આ પાઘડીને જમા રખાય આપણાથી, એને હું શું કરી દઈએ? રિવર્સ. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. અને આ પાઘડીનું પ્રીમિયમ કોને આપી દઈએ? ત્યાગનું પ્રમાણ તમને યાદ છે? 4/3 આપણે શોધેલું ને. તો તે કાન્હાના મૂડી ખાતે અને તે કવિસાના મૂડી ખાતે. ટોટલ કેટલા રૂપિયા ઉધાર કરીશું?
28,000. હવે 28,000 ને 4:3 પ્રમાણમાં વેચીએ તો કેટલા થાય? 4 ચોક 16 અને 4 તાલી 12, એટલે 16,000 અને 12,000. હવે ત્રીજી આમનું થશે, શું થતું છે ખબર? આનામાં પાલખી છે જે પાઘડીના પૈસા લાવી તો કાન્હાને કવિસા કહી કે અમારા ભાગની જેટલી પાઘડી છે ને એનામાંથી અડધા પૈસા અમે રોકડમાંથી લઈ જઈશું. હવે દુકાન એ લોકોને શું કહેશે? જો પાલખી છે ને તમારા માટે ટોટલ કેટલાની ગિફ્ટ લાવી? 28,000નું. તો મેં છે ને 16,000 તારા મૂડીમાં નાખ્યા અને 12,000 તારા મૂડીમાં નાખ્યા, તમારા મૂડીમાં નાખેલા છે. હવે પેલા લોકો કહેતા છે કે રોકડમાં ઉપાડી જઈશું, તો દુકાન શું કરશે? એમની મૂડીને જે જમા કરેલા તેને પાછા શું કરી દેશે? ઉધાર, અને પછી રોકડમાં આપી દેશે. રોકડ જાય તો જમા અને પેલા લોકોના મૂડી ખાતા એટલે આમનો ખ્યાલ આવી ગયો. તો આમનો શું કરીશું? આની કાન્હાના મૂડી ખાતે ઉધાર, પછી કવિશાના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે 16,000ના અડધા લઈ લેશે ને પાછા, એટલે 8,000 અને 12,000ના અડધા એટલે ટોટલ 14,000. ખ્યાલ આવ્યો? હવે શું કરીએ? આ બધાની ખતવણી કરી નાખીએ, બરાબર? તો સૌથી પહેલાં આપણે કોનામાં એન્ટ્રી આપીએ? રોકડ ખાતું ક્યાં જતું છે? તો રોકડ ખાતાની ઉધાર. કોણ છે સામેવાળા? રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળા બંનેના નામ. તો એક લીટી છોડીને પાલખીના મૂડી ખાતે કેટલા? 1,20,000. પછી કોણ છે? પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 28,000. ક્લિયર છે ને? ચાલો પછી ક્યાં એન્ટ્રી? આ કોની એન્ટ્રી આપી આપણે? રોકડની. હવે કોની? પાલખીના મૂડી ખાતું. ક્યાં જતું છે પાલખીનું મૂડી ખાતું? કઈ બાજુ છે? જમા બાજુ. તો પાલખીના મૂડી ખાતાની જમા બાજુ. તો જો પાલખીના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળો કોણ છે? તો અહીંયા મેં એક લીટી છોડીને લખતો છું રોકડ ખાતે. પાલખીના ખાનામાં જઈને કેટલા લખું મેં? રકમ કોની? પોતાની. કેટલા છે? તો 1,20,000. ખ્યાલ આવ્યો? ચાલો હવે મેં આનામાં એન્ટ્રી આપી તો પાઘડીનું પ્રીમિયમનું ખાતું બનાવેલું છે મેં, તો આની તો ખતવણી નહીં થાય ને, ખાતું જ નથી, ખતવણી ક્યાં કરું? પાઘડીનું પ્રીમિયમ ખાતું બનાવ્યું જ નથી તો એનું બી એમ બી ઉધાર જમા કેન્સલ થઈ ગયું. હવે કાન્હા અને કવિસા આ બંનેના મૂડી ખાતું ક્યાં છે? જમા બાજુ. તો આપણે બી મૂડી ખાતાની કઈ બાજુ જઈશું? સામેવાળો કોણ છે? તો પાઘડીના પ્રીમિયમ ખાતે. કોના બેના ખાતામાં જાઉં મેં? કાન્હા અને કવિસા. રકમ કોની? પોતાની. કેટલી છે? આ એમની મૂડીમાં મેં પહેલાં 16,000 ને 12,000 જમા કરી દીધા. ખ્યાલ આવ્યો? હવે આ બેની બી કરી દીધી ખતવણી. હવે કોણ છે? કાન્હા અને કવિસાનું મૂડી ખાતું ક્યાં છે? તો આપણે બી ક્યાં જઈશું? મૂડી ખાતાની ઉધાર બાજુ. સામેવાળો કોણ છે? તો અહીંયાથી લખીશું રોકડ ખાતે. કેટલા? તો મેં અહીંયા લખા 8,000 અને 6,000. તો અહીંયા શું આવશે? ડેશ. ક્લિયર? ચાલો અહીં આની બી ખતવણી કરી દીધી મૂડી ખાતામાં. હવે એક જ જણ બચ્યો. કોણ? રોકડ. તો રોકડ ખાતું ક્યાં છે? તો આપણે બી ક્યાં જઈશું? રોકડ ખાતાની જમા બાજુ. સામેવાળો કોણ છે? 2 જણા છે તો મેં બી બંનેના નામ લખાવ. એક છે કાન્હાના મૂડી ખાતે અને કવિસાના મૂડી ખાતે. કેટલા? 8,000 અને 6,000. ખ્યાલ આવ્યો આનામાં? તો અહીંયા રોકડ ખાતાની બી ખતવણી કરી દીધી આપણે. બધી ખતવણીમાં ખ્યાલ આવ્યો તમને? હવે આપણે શું કરીએ? આગળના હવાલા ડીલ કરીએ. હવે જો આગળ શું થયેલું છે? 1, 2, 3 હવાલા થઈ ગયા આપણા. હવે શું થતું છે જોઉં તો? યંત્રો પર 10% ઘસારો માંડી વાળવાનો છે. યંત્રો કેટલાના છે? તો મેં અહીંયા લખતો છું યંત્રો 50,000 અને એના પર
10% ઘસારો, તો -10% ઘસાઈ ગયું, તો 50,000ના 10% કેટલા થઈ જાય? 5,000નું તો ઘસાઈ ગયું. કેટલાનું યંત્ર બચેલું છે? 45,000નું જ બચ્યું. આ શું થઈ ગયું? ખરાબ વાત. એટલે આપણે ક્યાં જઈશું? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ, યંત્ર ખાતે. કેટલાનું નુકસાન છે મારું? 5,000નું. હવે ચાલો બીજું, ચોથો હવાલો થઈ ગયો. હવે પાંચમો હવાલો, દેવાદારોમાંથી ₹6,000 ઘાલખાત તરીકે માંડી વાળવાના અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. હવે મને એક વસ્તુ કહું, આ ઘાલખાત અને ઘાલખાત અનામત અલગ અલગ વસ્તુ હોય કે સેમ વસ્તુ હોય? ઘાલખાત એટલે એકચ્યુઅલમાં પૈસા ડૂબી ગયા, અને જો ઘાલખાત અનામત એટલે ડૂબ્યા નથી, પણ મને એવું લાગતું છે કે કદાચ એરો ખાઈ શકે. તો આપણે પહેલાં શું કરીએ? એ લોકોએ જે પહેલાં કીધું તે આપણે પહેલાં કરી લઈએ. તો દેવાદાર ઉચકીને લાવો. કેટલાના છે દેવાદારો? એટલે લોકો પાસેથી આપણે ટોટલ કેટલા લેવાના છે? 66,000 રૂપિયા લેવાના છે, બરાબર ને? 66,000 જ છે કે? હા, 66,000 જ છે. હવે એમાંથી ઘાલખાત કેટલાનું થઈ ગયું? તો માઇનસ શું કરી દઈએ? 6,000ની ઘાલખાત. મને કેવું, 66,000 મારે લોકો પાસેથી લેવાના હતા, પણ હવે 6,000 મારા ડૂબી ગયા. હવે લોકો પાસેથી કેટલા લેવાના છે? 60,000. એટલા જ છે ને? હા, તો હવે આ 60,000 મારે લેવાના છે. સૌથી પહેલાં મેં શું કામ કરું? આ ઘાલખાત જે મારા 6,000 ડૂબી ગયા, મારું શું થઈ ગયું? એની એન્ટ્રી આપી આવું, બરાબર? તો મેં સૌથી પહેલાં છે ને પુનઃમૂલ્યાંકન ખાતામાં એન્ટ્રી આપી દઉં. કઈ બાજુ? ઉધાર બાજુ. શું લખાશે? ઘાલખાત ખાતે. કેટલા? 6,000. ખ્યાલ આવ્યો ને? હવે જો કેટલા બચેલા છે દેવાદારો? 60,000. તો આના કેટલા ટકા પર આપણને શક છે? તો -15% ઘાલખાત અનામત જતી રહેશે. તો 60,000ના 15% એટલે કેટલા થાય? 9,000. તો જે 66,000 રૂપિયા, જો પહેલાંથી સમજો આખી વસ્તુ, આપણે લોકો પાસેથી 66 લેવાના હતા, એમાંથી 6,000 ડૂબી ગયા, એટલે 60,000 લેવાના થાય, એમાંથી બી 9,000ના લોકો પર શક છે. તો આપણા એકચ્યુઅલ દેવાદાર કેટલાના છે? 51,000ના. ખ્યાલ આવ્યો ને? હવે કેવું, આ ઘાલખાતની તો એન્ટ્રી આપણે આપી દીધી, ઘાલખાત અનામતની આપી છે આપણે, બાકી છે ને? તો ઘાલખાત અનામત ક્યાં આપવાનું? એ બી ખરાબ વાત જ છે આપણી માટે. તો અહીંયા શું લખીશું? ઘાલખાત અનામત. પણ આ તો નવી લેટેસ્ટ ઘાલખાત અનામત છે. ગયા વર્ષની કોઈ ઘાલખાત અનામત હતી? કેટલી છે? તો જ્યારે નવી અને જૂની હોય ત્યારે શું કરવાનું? નવું માઇનસ જૂનું. તો અહીંયા આપણે કરીશું, નવી કેટલાની છે? 9,000ની. અને જૂની કેટલાની છે? તો 9,000 માઇનસ 3,000 કેટલાની બચશે? 6,000. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, અહીંયા આપણો હવાલા નંબર 5 પણ કમ્પ્લીટ. હવે છે ને હવાલા નંબર 6 પર આવો. રોકાણોની બજાર કિંમત 15,000 છે. મેં જ્યારે આ દાખલાની શરૂઆત કરી ને ત્યારે જ મેં કીધું કે આજે આપણે કંઈક વેરાયટી શીખવાના છે. તે હવે આવી ગઈ, બરાબર? આપણી પાસે મને એક વસ્તુ કહો, રોકાણોની વાત આવે ને તો પહેલાં તો ચેક કરો, રોકાણ વધઘટ ભંડોળ એવું કંઈ છે આપણી પાસે? રોકાણ અનામત છે ને? રોકાણ અનામત એટલે કેમ બનાવે આ રોકાણ અનામત? તો ભાઈ સ્ટોક માર્કેટમાં આપણે રોકાણ કરેલું હોય ને તો આપણા પૈસા તો રાતોરાત ગાયબ થઈ જાય, ઉડી જાય, બરાબર? તો આપણે પૈસા ક્યાંથી રિકવર કરવાના? તો એના માટે એક ગુલ્લક બનાવી દીધી. એને શું નામ આપ્યું? રોકાણ અનામત, બરાબર? અને ગુલ્લક ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, મૂડીની નીચે આપણે શું બતાવીએ? અનામત બતાવીએ. બધી ગુલ્લક અહીંયા જ આવે. હવે મને એક વસ્તુ કહું, આપણી પાસે ગુલ્લક રોકાણ અનામતમાં કેટલા રૂપિયા પડેલા છે? એટલે કે 12,000 સુધીનું જો કોઈ બી નુકસાન થયું તો એ નુકસાન આપણે ક્યાંથી રિકવર કરી લઈશું? આપણી રોકાણની ગુલ્લકમાંથી. આપણી કેપેસિટી કેટલો ઝટકો સહેવાની છે? કેટલાનું નુકસાન સહેવાની આપણી કેપેસિટી છે? 12,000. જો 12,000 સુધીનું કોઈ બી નુકસાન થાય તો આપણે નફા નુકસાનમાં લખવાના છે. ગુલ્લક પડેલી છે, ફટાફટ કંઈ નહીં કરી નાખો. ખ્યાલ આવ્યો ને? હવે જો આપણા હવાલા પર આવો. હવાલા નંબર 6 આપણને શું કહેતો છે? રોકાણોની બજાર કિંમત 15,000 છે. પણ રોકાણ આપણે લીધેલા કેટલામાં? આપણા ચોપડામાં કેટલાના છે રોકાણો? તો અહીંયા જો, રોકાણો છે 30,000 રૂપિયાના. પણ માર્કેટમાં મેં જ્યારે પૂછવા ગયો તો માર્કેટમાં કેટલા બોલાતા છે ના? તો મને કેટલાનો લોસ ગયો? ભાઈ 15,000નો તો ધોવાણ થઈ ગયું રોકાણોનું. હવે શું થશે? વેરી ગુડ. જો ખ્યાલ આવ્યો? ક્લિક થયો એનામાં? આપણે લોસ કેટલાનો જતો રહ્યો રોકાણમાં?
આપણી કેપેસિટી કેટલાની હતી? તો મેં શું કરા ખબર ભાઈ, રોકાણ જો મેં 12,000ની તો ગુલ્લક બનાવેલી છે, તો આ તો 12,000 કરતાં બી વધારેનું નુકસાન થઈ ગયું. કેટલું એક્સ્ટ્રા નુકસાન થઈ ગયું? તો આ 3,000નું હવે શું થઈ ગયું? એકચ્યુઅલમાં નુકસાન થઈ ગયું. પેલું 12,000નું જે ઓછા થયા એ આપણું છે ને નુકસાન, એટલે નુકસાન જ કહેવાય, પણ એની આપણે એન્ટ્રી નહીં કરીશું. એને બારોબાર આપણે છે ને ગુલ્લકમાંથી રિકવર કરી દઈશું. પણ જે પેલા 3,000નું નુકસાન છે એ ગુલ્લકમાંથી છે બચશે આપણે, તો આપણે એની એન્ટ્રી ક્યાં કરવી પડશે? પુનઃ મૂલ્યાંકનમાં. ખરાબ વાત થઈ જાય ને એ ક્યાં જાય? ઉધાર બાજુ. મેં અહીંયા રોકાણમાં તો એન્ટ્રી આપી દીધી, બરાબર. રોકાણમાં તો મેં એન્ટ્રી આપી દીધી કે હા ભાઈ 15,000ની છે. બીજું મારી સાથે ખરાબ વાત કેટલાની થઈ ગઈ? 15,000ની થાય ને, પણ ગુલ્લકમાંથી રિકવર કરી લીધા ને. તો અહીંયા મેં શું લખા ખબર? રોકાણો ખાતે મને કેવું અહીંયા ખરાબ વાત કેટલાની લખું મેં? 3,000ની. હવે મને કેવું અહીંયા કેટલાની ગુલ્લક બચી હશે? હવે ગુલ્લકમાં કેટલા રૂપિયા બચેલા હશે? 0. તો એ ગુલ્લક અહીંયા ખાલી થશે હવે, બરાબર. રોકાણ અનામત તો અહીંયા છે ને લખી દઈએ, રોકાણ અનામત 0 0. ખ્યાલ આવ્યો? કેમ 0 0 લખ્યું? કંઈ બચ્યું જ નથી. ખ્યાલ આવ્યો ને? નહીં લખે તો બી ચાલે. બસ આ વસ્તુ નવી હતી. મેં જે કીધું હતો ને કે દાખલો શરૂઆત થઈ. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, અહીંયા આપણો હવાલા નંબર કયો કમ્પ્લીટ થઈ ગયો? 6. હવે હવાલા નંબર 7 પર આવો. કારીગર વળતર પેટે 50,000નો દાવો મંજૂર રાખવો. કારીગર વળતરના કેટલાનો દાવો મંજૂર રાખવાનો છે? હવે જોજો હે, બહુ ભારી વાત થઈ ગઈ. કારીગરને આપણે વળતર આપવાનું છે, એટલે કારીગર સાથે કંઈ અનહોની થઈ હશે તો આપણે કેટલાનો દાવો માંડેલો છે? આપણે એકચ્યુઅલમાં ચૂકવી દીધા છે કે ખાલી દાવો મંજૂર થયેલો છે? તો આપણા માથા પર શું ઊભી થઈ ગઈ? દેવું ઊભું થઈ ગયું ને. તો અહીંયા શું લખીશું? કારીગર વળતરનો દાવો. ખ્યાલ આવ્યો? કેટલાનો? હવે મને કહો, જ્યારે કોઈ કારીગરને અકસ્માત થાય ત્યારે આપણી પાસે શું પૈસાનું ઝાડ છે કે આપણે એને તોડીને તરત 50,000 આપી દઈશું? ક્યાં જવાનું આપણે? એ કારીગર અકસ્માત વળતર ભંડોળ એક ગુલ્લક બનાવેલી હોય ને, યાદ છે? તો જો આપણી પાસે કોઈ ગુલ્લક છે કારીગર અનામતની, કારીગર વળતર ફંડ દેખાતું છે તમને? ફંડમાં કેટલા રૂપિયા પડેલા છે? 40,000 રૂપિયા પડેલા હતા, પણ મારે આપવાના છે 50,000. કેટલાનું નુકસાન થઈ ગયું મને? 10,000નું. તો ખરાબ વાત કેટલાની છે? તો પુનઃમૂલ્યાંકનમાં કેટલાની એન્ટ્રી જશે? ખરાબ વાત એટલે કઈ બાજુ લખું મેં? શું લખાશે? કારીગર વળતરનો દાવો. કેટલાનો? 10,000નો. ખ્યાલ આવ્યો ને? હવે મને કહો, ગુલ્લકમાં કેટલા રૂપિયા બચેલા છે કારીગર વળતરની? અહીંયા ગુલ્લકમાં કેટલા રૂપિયા બચેલા હશે? તો એ 0ને હવે અહીંયા ખાલી કરીશું તો કારીગર વળતર અનામત કેટલા જશે? અહીંયા 0 0. ખ્યાલ આવ્યો ને? ચાલો, પછી કયો છે હવાલા નંબર 8? લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં. તો પહેલાં તો લેણદારો શોધીને લાવો. કેટલાના છે લેણદારો? લેણદારો છે 50,000ના. તો લેણદારો 50,000. તમને ખબર છે લેણદારો એટલે કોણ હોય? એવા લોકો જે, એટલે કેટલા લોકો આપણી પાસેથી પૈસા માંગતા છે? 50,000 રૂપિયા આપણી પાસેથી લોકો માંગતા છે. તો એનામાંથી શું થઈ ગયું ખબર? 10% લેણદારોને ચૂકવવા પડશે નહીં. કેટલા ટકા પૈસા હવે આપણે નથી ચૂકવવાના? તો 50,000ના 10% કેટલા થાય? તો 5,000 રૂપિયા હવે ચૂકવવાની જરૂર છે આપણે. તો હવે ખરેખર કેટલા ચૂકવવા પડશે આપણે? મને કેવું આ અનર્થ થઈ ગયું ને આપણી સાથે? સારી વાત છે, બરાબર. તો કેટલાનો ફાયદો થયો? ક્યાં જાઉં મેં? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. શું લખાય? લેણદાર ખાતે કેટલા? 5,000નો ફાયદો થઈ ગયો ભાઈ. હવે શું છે હવાલા નંબર 9 કે પેલી મૂડી અને પાઘડી લાવશે. તો થઈ ગયું ને આપણું. અહીં આપણા બધા હવાલા કમ્પ્લીટ. ચાલો, હવે આપણે છે ને શું ખાલી કરીએ? ગયા વર્ષનું પાકું સરવૈયું. સૌથી પહેલાં મૂડી આપી છે આપણને, તો મૂડી કયા ખાતામાં લખાય? શું લખવાનું? બાકી આગળ લાવ્યા. કેટલી છે મૂડી? 80,000 અને 1,00,000. પછી ભાઈ કોઈ બી અનામતને શું કરવાનું? વેચી દેવાનું.
કયા ખાતામાં? મૂડી ખાતામાં. કઈ બાજુ? જમા બાજુ. તો અહીંયા શું લખું મેં? આકસ્મિક અનામત. કેટલાનું છે ટોટલ આપણી પાસે? 15,000. હવે એક મિનિટ. કયા પ્રમાણમાં? સરસ, ખ્યાલ આવ્યો. તો આકસ્મિક અનામત છે કેટલાનું? કાં ગયું? આયરું 15,000નું છે. હા, 15,000ને કયા પ્રમાણમાં વેચીશું? 2:3, એટલે કે 6,000 અને 9,000. બરાબર. તો અહીંયા શું લખીશું? 6,000 અને 9,000. ક્લિયર થયો આનામાં? એના પછી કોણ છે? કામદાર વળતર ફંડ આવી ગયું. પછી રોકાણ અનામત આવી ગયું. પછી લેણદારો આવી ગયા. ગલખાત અનામત આવી ગયું. ચાલો પછી મકાન બાકી. તો ચાલો ભાઈ, મકાન ક્યાં લખાશે? તો અહીંયા લખી દઈએ મકાન. કેટલાનું? તો ભાઈ 1,10,000. પછી યંત્રો આવી ગયા. પછી સ્ટોક, તો ચાલો લખી દઈએ સ્ટોક. કેટલાનો છે? 30,000. પછી દેવાદારો આવી ગયા. બેંક અને રોકડ કયા ખાતામાં લખાય? શું લખવાનું? બાકી આગળ લાવ્યા. કઈ બાજુ? તો બાકી આગળ લાવ્યા. કેટલા? ઓકે, 14,000. પછી એક લાસ્ટ આઈટમ આખા દાખલાની કોણ છે? રોકાણો. એ તો આવી ગયા ને? ચાલો અહીંયા આપણે બધા કમ્પ્લીટ, હવાલા પણ કમ્પ્લીટ અને આખો દાખલો કમ્પ્લીટ. હવે શું કરવાનું છે? ટોટલ. ફટાફટ મારી સાથે કરજો. પણ જોઉં એક મિનિટ. હે, કઈ બાજુનું વધારે દેખાતું છે? આ બાજુનું. તો પહેલાં આ બાજુનું કરીએ. અહીંયાનું કેટલું છે? 5,000. 5 + 6 + 6 + 3 + 10. કેટલા આવ્યા? 24,000. એકવાર પાછું જોઉં. ચાલો જોઉં ફટાફટ. કેટલા આવ્યા? અને અહીંયા ઓછા છે ને, તો આ બાજુ જે વધારે તે બંને બાજુ લખવાનું. 30,000. એમાંથી કેટલા માઇનસ કરું મેં? તો અહીંયા કેટલા બચશે? અહીંયા આવે તો ફાયદો, અહીંયા આવે તો ખોટ. 25,000ની ખોટ છે. કોણ ભોગવશે આ? 3 કે ખાલી કાના અને કવિસા? કાના અને કવિસા. તો અહીંયા શું લખી આપું મેં? કાન્હા અને કવિસાન મૂડી ખાતે મોકલી આપી આ પૈસાને. હવે મને કહ્યું 25,000ને કયા પ્રમાણમાં એ લોકોને આપી દેવું? જૂનું પ્રમાણ શું હતું? 2:3. એટલે 5 ટોટલ કેટલા? 5 ટુકડા ને? તો 25 × 5 એટલે 5, એટલે 5 એટલે અહીંયા 10,000 અને 15,000. આના ભાગે 10 અને આના ભાગે 15. આની ક્રોસ એન્ટ્રી ક્યાં આપવાની? આની લેન્ડિંગ ક્યાં થશે? ક્રોસ. અહીંયાથી અહીંયા જઈએ તો અહીંયાથી અહીંયા. ખ્યાલ આવ્યો ને? તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ. શું લખાશે અહીંયા? અહીંયા શું લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતું. કેટલા? 10,000 અને 15,000. ક્લિયર? હવે આ ખાતું ફટાફટ બંધ કરીએ આપણે. સૌથી પહેલાં આપણે પાલખીનું કરી દઈએ. કેટલા રૂપિયા લાવેલી છે? 1,20,000. કેટલા રૂપિયા કાપ્યા એનામાંથી? 0 રૂપિયા. તો કેટલા બચશે એની પાસે? આ 1,20,000ને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. અહીંયાનું ટોટલ કેટલું છે? 1,00,000 અને 12 અને આ 9, એટલે ટોટલ કેટલા થશે? 1,21,000. પાક્કું ને? તો અહીંયા બી 1,21,000. હવે જો એમાંથી આ બે આઈટમ માઇનસ કરવી પડશે. તો 1,21,000 - 6,000 - 15,000, એટલે બેઠા 1,00,000 રૂપિયા બચ્યા એની પાસે. ચાલો, કવિસાની મૂડી છે 1,00,000. જો ને 1,00,000 લાવેલી અને 1,00,000 જ લઈ ગઈ. બાકી આગળ લાવ્યા 1,00,000, લઈ ગયા બી 1,00,000. હવે કાન્હાનું કેટલું છે મૂડી? 80,000 + 6 અને અહીંયા કાં 1,00,000 આવશે ને? 1,00,000 આવશે.
બરાબર. હવે કાન્હાનું ટોટલ કરીએ આપણે. 80,000 પ્લસ 16,000 પ્લસ 6 એટલે 1,02,000 અને અહીંયા બી લખીશું 1,02,000. આ વિડીયોવાળાને દેખાતું નહીં હશે મને ખબર છે. ઝૂમ કરજો, વિડીયોની ક્વોલિટી ફૂલ કરી દેજો. એમાંથી આ બે ખર્ચા માઇનસ કરીએ તો કેટલા બચશે? પાક્કું? તો 84,000 બરાબર. હવે આમ બાકી આગળ લઈ ગયા. આ મૂડીનો ઉતારો ક્યાં કરું? પાકા સરામાં. ઉધાર બાજુથી ક્યાં જઈશું આપણે? મૂડી. કોણ કોણ છે? કાન્હા, કવિશા અને પાલખી. ચાલો, કાન્હાના કેટલા છે? 84,000. કવિશાના કેટલા છે? 1,00,000 અને પાલખીના 1,20,000. એટલે બહાર કેટલા નીકળશે? 3,04,000. પાક્કું ને? ચાલો, હવે કયું ખાતું બંધ કરીએ? રોકડ ખાતું. કઈ બાજુનું ટોટલ કરીએ? આ બાજુનું કરીએ. 14,000 પ્લસ 1,20,000 પ્લસ 28,000 એટલે 1,62,000. અહીંયાના બી 1,62,000. પાક્કો? એમાંથી આ બધી આઈટમ માઇનસ કરીએ તો કેટલા બચશે? 1,48,000. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આ જમા બાજુ છે. આપણે કઈ બાજુ જઈશું? પાકા સરામાં ઉધાર બાજુ. તો અહીંયા શું લખું મેં? રોકડ ખાતે. કેટલા? 1,48,000. અને હા, એક વસ્તુ હજુ, રોકડ ખાતાને જ બેંક ખાતું કહેવાય. રોકડ બેંક ખાતે જ આવે. બરાબર. તો અહીંયા શું કરીએ હવે આપણે? ટોટલ શું ઓછું છે? 3,04,000 પ્લસ 50,000 પ્લસ 45,000 એટલે અહીંયા આવ્યા 3,99,000. અને અહીંયાનું કરીએ 45,000 પ્લસ 51,000 પ્લસ 15,000 પ્લસ 1,10,000 પ્લસ 30,000 પ્લસ 1,48,000. તો અહીંયાનું બી કેટલું આવ્યું? 3,99,000 આવી ગયું ટોટલ. એનો મતલબ 8 માર્ક ખિસ્સામાં. બરાબર. એક્ઝામમાં આવડશે. કઈ વસ્તુ નવી શીખા? એક તો આનામાં છે ને પોતાના ભાગનો અને પોતાના ભાગમાંથી એ શબ્દ થોડા અટપટા હતા. બરાબર. વિડીયો જોજો, નિયમ જ પડે. પાછું રિપીટ કરજો વિડીયોને એટલે ખ્યાલ આવી જશે. અને બીજું શું નવું શીખા? તો ભાઈ પેલું ગુલ્લક, અહીંયા ખબર ગુલ્લક પતી જાય ને પછી નુકસાન જાય તો ત્યાં જતા હતા. બરાબર. ખ્યાલ આવ્યો ને? આજનું હોમવર્ક શું છે ખબર? કરજો પણ ખાસ. ટૂંકા દાખલા છે ને 9 પ્રમાણવાળા. પહેલાં જે વંશ અને નારાયણવાળો દાખલો હતો ને ત્યાંથી લઈને 8 દાખલા આજે રિવાઇઝ કરીને આવજો 100%. આ તો કંઈ નથી, આના કરતાં થોડા ધુરંધર આવશે. તો એ એકદમ પાક્કું કરી લાવજો ટૂંકા દાખલા. બરાબર. ચાલો, આજ માટે આટલું જ.